અને ઓર્ગેનિક ગોળમાં કેમિકલનો ઉપયોગ થતો હોવાનો ઘટસ્ફોટ થયો છે। ગીર સોમનાથમાં ગોળના રાબડા ઉપર એસઓજીએ દરોડા પાડ્યા। તાલાલાના શ્રીજી ફાર્મ ભાગ્યોદય ગૃહ ઉદ્યોગમાં દરોડા પાડવામાં આવ્યા અને અહીંયા સામે આવ્યું કે ઓર્ગેનિક ગોળ બનાવવામાં આવતો હતો, પરંતુ એમાં કેમિકલનો ઉપયોગ કરવામાં આવતો હતો, ઇન્ડસ્ટ્રીયલ કેમિકલનો ઉપયોગ કરાતો હતો। ને વધુ વિગત સાથે સંવાદદાતા રાકેશ પરડવા આપણી સાથે જોડાઈ ગયા છે। રાકેશ, એવો દાવો કરાય કે ઓર્ગેનિક ગોળ લોકો માટે વધારે સ્વાસ્થ્યપ્રદ છે, પરંતુ અહીંયા તો કેમિકલનો ઉપયોગ કરાય છે ગોળમાં। ચોક્કસથી ગીર સોમનાથ જિલ્લામાં ગીરમાં દેશી ઓર્ગેનિક ગોળના નામે જે કેમિકલ યુક્ત ગોળ લોકોને ધાબળવાનું જે આખું ચાલતું હતું રેકેટ, એની ઉપર એસઓજીએ દરોડા પાડ્યા છે। ગઈકાલે ગીર સોમનાથમાં સુરવા અને ખાંભા સહિતના જે ગ્રામ્ય વિસ્તારમાં એસઓજીએ દરોડા પાડ્યા, તેમાં ચોંકાવનારા જે ઇન્ડસ્ટ્રીયલ કેમિકલ હોય છે તે ઇન્ડસ્ટ્રીયલ કેમિકલ અને એસિડનો જથ્થો મળી આવ્યો છે। હાલ એસઓજી દ્વારા ગીરમાં જે શ્રીજી ફાર્મ છે, ભાગ્યોદય ફાર્મ છે અને ગીર ગોળ, આ ત્રણ પેઢીઓ પર દરોડા પાડ્યા હતા। આ ઉપરાંત જેમની પાસેથી આ કેમિકલ મગાવતા હતા તે ત્રિમૂર્તિ એન્ટરપ્રાઇઝ અને માધવ એન્ટરપ્રાઇઝના ગોડાઉન ઉપર પણ દરોડા પાડ્યા છે। હાલ 1.15 લાખનો મુદ્દામાલ સીઝ કર્યો છે અને ગોળ અને જે કેમિકલ છે તેના નમૂના ફૂડ એન્ડ ડ્રગ વિભાગ દ્વારા લેવામાં આવ્યા છે। એટલે કહી શકાય કે ગીરમાં જે લોકોના જન આરોગ્ય માટે જોખમકારક કહી શકાય એવા ઓર્ગેનિક ગોળના નામે જે પ્રમાણે વેચાણ થઈ રહ્યું છે તેને ઉપર તંત્ર દ્વારા શકંજો કસવામાં આવ્યો છે। જી આભાર।